નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ પાલિકામાં વિપક્ષના ભ્રષ્ટાચારના વાંક હુમલાઓના બચાવમાં શાસકોએ રાષ્ટ્રગાનનું બ્રહ્માસ્ત્ર છોડ્યું. પાલિકાની સામાન્ય સભા ભ્રષ્ટાચારના મુદ્દે બની તોફાની. શાસકો અને વિપક્ષ વચ્ચે સામે અનેક મુદ્દે ઉગ્ર બોલાચાલી. ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચાથી બચવા શાસકોએ અંતે રાષ્ટ્રગાન જાહેર કરી છટકબારી પકડી. વિપક્ષ એજન્ડા પર મુદ્દાસર ચર્ચામાં વિપક્ષે પાયાવિહીન આક્ષેપ કર્યા. શાસક ચૂંટણીનો સમય હોય વિપક્ષ મીડિયા માધ્યમથી પ્રસિદ્ધિ મેળવવા પાલિકાને બદનામ કરે છે, જણાવ્યું પ્રમુખ. દહેજની યુનિવર્સલ કંપનીમાં પોટેશિયમ પર મેગ્નેટ ગોડાઉનમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં. 5 ફાયર ટેન્ડરની મદદથી આગ પર 2 કલાકમાં કાબુ મેળવાયો. આગની ઘટના સમયે ગોડાઉનમાં રહેલા 5 અને ઉત્પાદન યુનિટમાં હતા 35 કર્મચારીઓ. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ પોલીસ અને જીપીસીબીએ તપાસ હાથ ધરી. 4 દિવસ પહેલા જ સીવા ફાર્મા કેમ્પમાં બ્લાસ્ટથી 2ના મોત બાદ દહેજમાં બીજી ઘટના. ભરૂચ પાલિકા તરફથી હિન્દુસ્તાન પાકિસ્તાન કરાયું. મુસ્લિમ મહિલા કોર્પોરેટરનો આરોપ. વોર્ડ નંબર 10ની AIMIMની નગર સેવિકા સાદિકા શેખનો ગંભીર આક્ષેપ. સેનેટરી ઇન્સ્પેક્ટર અરવિંદ રાઠોડે વોર્ડના સ્થાનિકને કહ્યું, તમે ભારતના નહીં પાકિસ્તાન જતા રહો. નર્મદા ડેમના 5 દરવાજા ખુલ્યા. સપાટી 131 મીટરે પહોંચી તો શુક્રવારથી જ નદીમાં છોડાશે 2.86 લાખ ક્યુસેક પાણી. ઉપરવાસમાંથી 4.22 લાખ લીટર પાણીની વિપુલ આવક. મધ્યપ્રદેશના 6 જળાશય સર્વોચ્ચ સપાટીથી 2 થી 3 મીટર જ દૂર. શુક્રવાર સુધી આ રીતે જ પાણીની આવક રહી તો 86,000ના સ્થાને 2.86 લાખ ક્યુસેક પાણી છોડવાની પડશે ફરજ. ભરૂચ પાલિકામાં ભાજપના 30 વર્ષના શાસનમાં માત્ર ભ્રષ્ટાચારનો ગુરુવારની સામાન્ય સભામાં વિપક્ષે આક્ષેપ કરતા સભાખંડ રાજકીય અખાડો બની ગયો હતો. ભરૂચ પાલિકાની ગુરુવારે સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિત શાસક પક્ષના સભ્યો અને વિપક્ષની ઉપસ્થિતિમાં મળી. સભાનો પ્રારંભ એજન્ડામાં સમાવેશ કરાયેલા કામોથી કરાયો હતો. જો કે વિપક્ષે શહેરના આઇકોનિક રસ્તા, ગંદકી, હાઈ માસ્ટ વિકાસના કામોના મુદ્દા ઉઠાવતા શરૂઆતથી જ સભા તોફાની બની રહી. વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, AIMIMના નગરસેવકોએ એક્યા બીજા કામોને લઈ શાસકોને ઘેર્યા હતા. 20 દિવસમાં આપણા સિનિયર સભ્યોને પૂછો કે કોન્ટ્રાક્ટરની ભલામણ લઈને મારી પાસે ક્યાંનું પેમેન્ટ કરવાનું છે કે ના अपना घरना मुद्दा माटे મને કોઈ પણ પ્રશ્ન ખબર નથી. એ જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરે મારા વોર્ડમાં કામ કરેલું છે, મારા વોર્ડના 3 કામ કરેલા છે ને એ પેમેન્ટ અટકાઈ ગયું. એટલે મેં માહિતી સીઓ સાહેબ પાસેથી માંગી, કોન્ટ્રાક્ટર પાસેથી માંગી ને રહેમેન્દ્રભાઈ પાસે ગયો. મેં આપણા ઘરના પેમેન્ટ માટે કર્યું નથી. તમે બોલેલા છે જો વાત સાંભળો, હવે ના બોલો. એ ટેન્ડર અલગ છે. ખુલાસો સાંભળો. શાંતિથી સાંભળો. અમે કોઈ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું જ નથી. જે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે તે જ વધારે બોલે સામાન્ય રીતે. મારી વાત સમજી લો. સૌથી મોટો મુદ્દો પાલિકામાં કોન્ટ્રાક્ટરો દ્વારા થતા કામોમાં ભ્રષ્ટાચારનો રહ્યો. ભરૂચ પાલિકામાં 30 વર્ષના ભાજપના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર જ થયો હોવાના આક્ષેપ વિપક્ષ લગાવતા સભા ઉગ્ર બની હતી. હું નગરપાલિકામાં ટ્રસ્ટી છું. મારે એક વિભાગનું જોવું પડે. બરાબર છે. તાત્કાલિક મારા વિભાગે 10 તારીખે સવારે 12 વાગે અમારો આખો વિભાગ તે ચેકિંગ પર ગયું હતું. મારા લાઈવ વિભાગના દ્વારા દરેક લોકોને ફોન કરવામાં આવ્યા, અધિકારીનો પણ કરવામાં આવ્યો અને પદાધિકારીને કરવામાં આવ્યા અને એ ફોન ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો. અમારી લાઈવ વિભાગની સતર્કતાના લીધે આજે આ ફોન ઉતારવામાં આવ્યો છે અને તમે ફોન ઇન્દ્રાવો ભાઈ પામવામાં આવ્યા છે. નોટિસ આપેલી છે. તમે કોન્ટ્રાક્ટર પર કેમ તાત્કાલિક ધોરણે પગલાં નહીં લીધા? નોટિસ
હાઈ માર્ક્સ જપ્ત કરવામાં આવે એના પછી એના પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે ત્યારે તો બધી કાર્યવાહી કહેવાય. આ બધી કાર્યવાહી ના કહેવાય. આ બધી કાર્યવાહી ના કહેવાય તમારી. આ કાર્યવાહી લૂલી છે તમારી. શિવાશ્રમ રોડ, રખડતા ધોળ, આઇકોનિક રસ્તા સહિતના કામોમાં ભ્રષ્ટાચાર મુદ્દે શાસકો અને વિપક્ષ વચ્ચે તડાફડી સર્જાઈ હતી. ભ્રષ્ટાચાર મુદ્દે આક્ષેપ પ્રત્યે આક્ષેપના દોર વચ્ચે શાસકોએ અંતે રાષ્ટ્રગાન માટે ઊભા થઈ જતા સભા પર પૂર્ણવિરામ આપી દીધું હતું, જેમાં વિપક્ષે શાસકો દર વખતે ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચાથી બચવા રાષ્ટ્રગાનનો સહારો લેતા હોવાનો આરોપ લગાવાયો હતો. આજે પણ રાષ્ટ્રગાન શરૂ કરી શાસકોએ સભામાં ચર્ચાથી બચવા ચાલતી પકડી હોવાનો વિપક્ષે સૂર વ્યક્ત કર્યો હતો. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા હતી. સામાન્ય સભામાં ભરૂચના સરગતા પ્રશ્નો, જે રસ્તા સેવાશ્રમનો રોડ હોય, આઇકોનિક રોડ હોય, રખડતા ધોળનો મુદ્દો હોય, અને હમણાં જે લેટેસ્ટમાં લેટેસ્ટ જે હાઈલાઇટ મુદ્દો છે આઇકોનિક રોડ પર લગાવેલી લાઇટોની જે ભ્રષ્ટાચાર હોય કે વોર્ડ નંબર 6માં લગાવેલા હાઈમાસનો મુદ્દો હોય, એને અમે પ્રમુખ સ્થાનેથી પ્રમુખશ્રીને લેવા માટેની ભલામણ કરેલી. એમને અમને વિશ્વાસ આપ્યો કે ચાલુ બોર્ડમાં આ ચર્ચા કરીશું, એટલે અમે ચર્ચા નહીં કરી. પણ જ્યારે આ મુદ્દાની ચર્ચા આવી ને ભ્રષ્ટાચારની વાત આવી ત્યારે આ લોકો બોર્ડ છોડીને ભાગી જાય છે, વારંવાર આ રીતે કહે છે, રાષ્ટ્રગીતનું અપમાન કરીને આ રીતે ભાગે. ને આ ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય ભરૂચની પ્રજાને ગેરમાર્ગે દોરવા સિવાય કોઈ કામ કર્યું નથી. ને જ્યારે વિકાસની વાત આવે છે, વિકાસના કામોની ચર્ચા કરવાની વાત આવે તો ભાગી જાય છે. આ બાબતે આવનાર દિવસોમાં કમિશનરમાં, કલેક્ટરમાં 258 કરવામાં આવશે અને વિજિલન્સની તપાસ કે ભ્રષ્ટાચારની તપાસ જે થઈ રહી છે તે જે તે ડિપાર્ટમેન્ટને જાણવામાં આવશે. આ બાબતે 21 તારીખમાં અમે લેટર લખેલો છે અને 27 તારીખે બધી માહિતી માગી છે. આજની તારીખે લોકો માહિતી આપવા તૈયાર નથી ને ફક્ત લેટર આપીને, નોટિસ આપીને સંતોષ માને છે. એનો મતલબ એ ખરો અધિકારીઓની આડમાં પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે. ને અધિકારીઓને હું કહેવા માગું છું કે ભાઈ પદાધિકારીઓના ઇશારે તમે આ જો ધંધો કરશો તો તમારી પણ નોકરીને બાલ બચ્ચા છે, તમારી પણ નોકરી જશે. નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિપક્ષના તમામ સભ્યોએ જે ભરૂચના અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેને ઉજાગર કરવા માટે તેમને પ્રશ્નો પૂછ્યા. કેમ કે તમે જોયું હશે કે મીડિયાએ તેમજ વિપક્ષે છેલ્લા કેટલાક દિવસથી જે આઇકોનિક રોડ છે એ આઇકોનિક રોડ પર લાગેલા જે સ્ટ્રીટ લાઇટના પોલ છે તેમાં થયેલ ભ્રષ્ટાચાર હોય કે પછી મક્તમપુર વિસ્તારના અંદર જે હાઈ માસ્ક લાગેલા હતા એના અંદર જે ભ્રષ્ટાચાર થયા છે એ તમામ ભ્રષ્ટાચારના ઉપર સવાલ જવાબ કર્યા. ત્યારે શાસક પક્ષે તમે જોયું છે કે જવાબ આપવાની જગ્યાએ હંમેશા એ જે પણ મુદ્દા હતા એને ભટકાવવાનો પ્રયાસ કર્યો છે. અને જે હંમેશા આ ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રવાદની વાત કરે છે, લોકોને ખોટા રાષ્ટ્રવાદની વાત કરીને લોકોને પોતે બતાવે છે કે અમે રાષ્ટ્રવાદી લોકો છે. તો તમે આજે મીડિયાના મિત્રોએ જોયું અને મીડિયાના મિત્રોના માધ્યમથી ભરૂચ શહેરની તમામ પ્રજાએ જોયું કે રાષ્ટ્રવાદી લોકો પોતાને ખોટા રાષ્ટ્રવાદી કહેતા લોકો આજે જોયું છે કે સામાન્ય સભા રાષ્ટ્રગીતના આડની અંદર રાષ્ટ્રગીત ચાલુ સભામાં શરૂ કરી દીધી ચર્ચામાં ભાગ લેવાની જગ્યાએ, અને રાષ્ટ્રગીતની આડના અંદર અહીંયાથી ભાગી છૂટેલા છે. એટલે તમામ ભરૂચની શહેરની જનતાએ આ લોકોને ઓળખવાના છે કે ખોટા રાષ્ટ્રવાદી લોકો છે. સાચા રાષ્ટ્રવાદી લોકો હોત તો એમણે ભરૂચના તમામ મુદ્દા પર ચર્ચા કરવી જોઈતી. અગાઉ આ મુદ્દા ઘણા બધા હતા જે સામાન્ય સભાના એજન્ડાના મુદ્દા કહી શકાય કે હજુ તો 12 મુદ્દા ચાલતા હતા, એ અર્ધ વચ્ચે જ મૂકીને એમને ખુરશી છોડીને જતી રહેવું પડેલું છે. એટલે આ મુદ્દો RCM સુધી પહોંચશે અને વિપક્ષ આના અંદર કડક પગલાં આગળ લેશે. બીજી તરફ પાલિકા પ્રમુખે વિપક્ષ ચૂંટણી નજીક આવી રહી હોય મીડિયામાં ચમકવા ખોટા મુદ્દા ઊભા કરી રહ્યું હોવાનું નિવેદન આપ્યું હતું. સભામાં એજન્ડા પરના કામો સિવાય બીજા મુદ્દા ઊભા કરી ખોટો વિવાદ અને આક્ષેપબાજી કરાઈ હોવાનો પાલિકા પ્રમુખે વિપક્ષ પર આક્ષેપ કર્યો હતો. 31/7ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. આજ રોજ મુદ્દાસર આપણે એજન્ડા વાઇઝ આપણે ચર્ચા કરતા હતા, પણ વિપક્ષ દ્વારા પાયા વિહોણી અમારી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ રીતે ખોટા કામ થાય છે. ભરૂચ નગરપાલિકામાં કોઈ રીતે ખોટા કામ થતા નથી. જેવી રીતે અમને ખબર પડે છે તેવી રીતે અમે કોન્ટ્રાક્ટર હોય, અધિકારી હોય, જેઓ પણ હોય એની પર અમે કાર્યવાહી કરી અને અમે ધ્યાન દોરીએ છીએ. આજ હવે ઇલેક્શનનો ટાઈમ છે તો ઇલેક્શનના ટાઈમને લઈને વિપક્ષ મીડિયા માધ્યમથી લોક પ્રસિદ્ધિ મેળવવા માટે જે કૃત્ય કરી રહ્યા છે એ યોગ્ય નથી. ભરૂચ નગરપાલિકાને ખોટી રીતે બદનામ કરે છે
આ ખોટું છે. પબ્લિકને પણ ખોટી રીતે ગેરમાર્ગે દોરે છે, એ પણ ખોટું છે. મેડમ, આ લોકોનો એવો આક્ષેપ છે વિપક્ષનો કે તમે રાષ્ટ્રગીતના આડની અંદર જે કંઈ મુદ્દાઓની ચર્ચા થઈને ભાગવા માટે તમે રાષ્ટ્રગીત તરત શરૂ કરી દો છો. અમે કોઈ રીતે ભાગવાનો પ્રયત્ન નથી કર્યો. દર બોર્ડમાં અમે વ્યવસ્થિત રીતે અને સાચી રીતે એમનું સાંભળીને અને જવાબ આપીએ છીએ. પણ આ વખતે એ લોકોના આક્ષેપો ઊંધા હતા. એ આક્ષેપો અમે બોર્ડની એજન્ડા પર ચર્ચા કરવાનું કીધું, પણ એ લોકો એજન્ડાની બહાર જઈને અમારી પર ખોટા આક્ષેપો કરતા હતા, અમારી પાર્ટી વિરુદ્ધ બોલતા હતા, જેથી કરીને આપણે વારંવાર સૂચના આપવામાં આવી અને કહેવામાં પણ આવ્યું કે સભ્ય અને મીડિયા અને અધિકારી સિવાય કોઈ પણ વ્યક્તિ અંદર જે અપેક્ષિત ના હોય એ બહાર જાય. પણ એ લોકોની માંગ હતી કે સભ્યના હસબન્ડ છે તો એમને બેસવા દેવામાં આવે, અને વચ્ચે એમના હસબન્ડ પણ બોલ્યા, તો એને ધ્યાન પર લઈને આપણે આ બોર્ડ પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો. ભરૂચથી દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી યુનિવર્સલ કંપનીમાં ગુરુવારે આગની ઘટનાથી અફરાતફરી મચી હતી. ગુજરાતના ભરૂચ જિલ્લાની દહેજ ઔદ્યોગિક વસાહતમાં ગુરુવારે 4 દિવસના ટૂંકા ગાળામાં જ યુનિવર્સલ નામની બીજી કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો. દહેજની યુનિવર્સલ કંપનીમાં પોટેશિયમ પરમેંગનેટના ગોડાઉનમાં ગુરુવારે સવારે 9:30 કલાકના અરસામાં એકાએક આગ ફાટી નીકળી હતી. ઘટના સમયે ગોડાઉનમાં રહેલા 4 થી 5 કર્મચારીઓ અને પાછળના પ્રોડક્શન યુનિટમાં રહેલા 30 થી 35 કામદારોએ સમય સૂચકતા વાપરી બહાર નીકળી આવતા કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. કંપનીએ ઇનહાઉસ ફાયર સિસ્ટમ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વિકરાળ ધુમાડા સાથે આગે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરતા ફાયર કોલ જાહેર કરાયો હતો. 5 ફાયર ફાઇટરોએ દોડી આવી 2 કલાકની જહેમતે આગ પર કાબૂ મેળવી લીધો હતો, જે બાદ 1.5 કલાક સુધી કુલિંગ પીરિયડ હાથ ધરાયો હતો. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના આસિસ્ટન્ટ ડાયરેક્ટર વિમલ હલવડિયા અને ટીમ જીપીસીબી તેમજ દહેજ પોલીસે દોડી આવી તપાસ આરંભી હતી. ભરૂચ પાલિકાને ગુરુવારે મળેલી સામાન્ય સભા અનેક મુદ્દાઓને લઈ અસામાન્ય બની રહી. પાલિકા દ્વારા હિન્દુસ્તાન પાકિસ્તાન કરાતું હોવાનો સૌથી ગંભીર આરોપ એઆઈએમઆઈએમની મહિલા નગર સેવિકાએ લગાવ્યો. ભરૂચ પાલિકાને ગુરુવારે સામાન્ય સભા મળી હતી. શાસક ભાજપ પક્ષ, વિપક્ષ કોંગ્રેસ સાથે એઆઈએમઆઈએમના નગરસેવકો અને અધિકારીઓ પણ હાજર હતા. મીડિયાની પણ હાજરી વચ્ચે આરંભથી જ સામાન્ય સભા તોફાની બની રહી હતી. વિપક્ષ તરફથી ભ્રષ્ટાચારના અનેક મુદ્દાઓને લઈ સામાન્ય સભા અસામાન્ય સભા હોય તેવો નજારો સભાખંડમાં જોવા મળ્યો હતો. સૌથી ગંભીર બાબત અને આરોપ વોર્ડ નંબર 10ની એઆઈએમઆઈએમની નગર સેવિકા સાદિકા શેખે બોર્ડમાં લગાવ્યો હતો. મહિલા નગર સેવિકા સાદિકા શાહનવાજ શેખે આરોપ લગાવ્યો હતો કે પાલિકા દ્વારા હિન્દુસ્તાન પાકિસ્તાન કરાય છે. મે મહિનામાં આ વોર્ડના એક સ્થાનિક નાગરિકે સેનેટરી ઇન્સ્પેક્ટર અરવિંદ રાઠોડને કોલ કર્યો હતો. વિસ્તારમાં સફાઈ થતી ન હોય, ગંદકી સાફ કરવા આ સ્થાનિકે રજૂઆત કરી હતી. એઆઈએમઆઈએમની નગર સેવિકા શેખે આક્ષેપ કર્યો હતો કે સેનેટરી ઇન્સ્પેક્ટરે સફાઈ અંગે ફરિયાદનો કોલ કરનાર વ્યક્તિને તમે ભારતના નથી પાકિસ્તાનના છો, પાકિસ્તાન જતા રહો તેમ કહ્યું હતું. જેની સામે સભામાં આ સામે કાર્યવાહી અને બદલી કરવામાં આવે તેવી માંગણી મહિલા કોર્પોરેટરે કરી છે. એમને સ્વચ્છતાની જેટલી બી કચરાની જેટલી બી કમ્પ્લેન આપીએ છે ને, એક દોઢ મહિનાથી એ સોર્ટ આઉટ નથી આપતા ને પબ્લિકલી ડાયરેક્ટ એ પર્સને કીધું કે તમે લોકો તો મુસ્લિમ કોમ્યુનિટી પાકિસ્તાન છે, જતા રહો ત્યાં. આ કેટલા હું વોર્ડ નંબર 10ની કોર્પોરેટર સાદિકા શાહનવાજ શેખ આજ રોજ 31 જુલાઈના રોજ જનરલ મિટિંગ જે યોજાઈ હતી સામાન્ય સભા, તેમાં અમારા વોર્ડમાંથી મેં એવી રજૂઆત કરવામાં આવી છે કે તારીખ 14 મેના દિવસે અમારા વોર્ડના એસઆઈ અરવિંદ રાઠોડ સાહેબ પર એક ત્યાંના અમારા લોકલ એક પર્સનનો ફોન આવે છે. એ વ્યક્તિ કહે છે કે અમારા વોર્ડમાં સ્વચ્છતા થતી નથી, કે આ જગ્યા પર કચરો છે, તમે આ સફાઈ કરાવો. એ ભાઈ પર એ વ્યક્તિ અરવિંદ રાઠોડ સાહેબે એવું કીધું છે કે તમે ભારતના નથી, તમે પાકિસ્તાનના છો, તમે પાકિસ્તાન જતા રહો. હવે મારે નગરપાલિકાની એ વાત પર બીજા જ દિવસ મેં અહીંયા આવીને રજૂઆત કરી છે કે આ વ્યક્તિની સાથે અરવિંદ રાઠોડ સાહેબે આવો મિસબિહેવ કર્યો છે, અને એ વ્યક્તિને મારા વોર્ડમાં મૂકતા પહેલાં મેં અહીંયા આવીને 4 વખત નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે કે આ ભાઈ મારા વોર્ડમાં નહીં જોઈએ, કે એમને લેડીઝ સાથે કે મોટા સાથે કે ત્યાંની લોકલ પબ્લિક સાથે બહુ જ એમનું ખરાબ વર્તન છે.
એટલે આ વસ્તુ યોગ્ય નથી અને નગરપાલિકા તરફથી આ હિન્દુસ્તાન પાકિસ્તાનનું જે કોમ્યુનલ કરવામાં આવ્યું છે એના ઉપર એક સખત કાર્યવાહી એ ભાઈ પર લેવામાં આવે અને મારા વોર્ડમાંથી એમને તાત્કાલિક ધોરણે નીકાળીને એને બદલી કરવામાં આવે એવી મારી માંગ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઉપરના 6 જળાશયો લગોલગ થવાની કગારે પહોંચતા ગુરુવારે નર્મદાના 5 દરવાજા ખોલી નખાયા છે. નર્મદા ડેમના 5 દરવાજા પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં આજે ગુરુવારે સવારે 11 કલાકે ખોલવામાં આવ્યા છે. 5 દરવાજા 2 મીટરથી ખોલી દેવાતા નદીમાં સફેદ ધોધ સ્વરૂપે 50,000 ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલની સપાટી 131 મીટરે પહોંચી ગઈ છે. જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 7,151.67 મિલિયન ક્યુબિક મીટર હોય પાણીનો સંગ્રહ 75.60% થયો છે. નર્મદા જળાશયમાં પાણીની આવક 4,22,495 ક્યુસેક થઈ રહી છે. સામે નર્મદા નદીમાં પાણીની જાવક RBPHના 5 ટર્બાઇન ધમધમાવી 35,000 અને 5 ગેટ દ્વારા 50,000 મળી કુલ 85,367 ક્યુસેક થઈ રહી છે. જ્યારે કેનાલમાં CHPH દ્વારા વીજ ઉત્પાદન બાદ પાણીની આવક 4,190 ક્યુસેક છે. ડેમની સપાટીમાં એક ધારો વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી આ જ પ્રમાણે પાણીની આવક રહે તો આવતીકાલ શુક્રવારે સવારે 8 કલાકથી લગભગ 2.86 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાવવાની જાહેરાત SSNNL દ્વારા કરાઈ છે. ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ એસટી ડેપોના વર્કશોપમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી. ભરૂચ જિલ્લામાં આગ લાગવાનો સિલસિલો યથાવત રહ્યો છે. દહેજની કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળ્યા બાદ ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આવેલ એસટી ડેપોમાં પણ આગનો બનાવ સામે આવ્યો હતો. એસટી ડેપોમાં આવેલા વર્કશોપમાં આગ ફાટી નીકળી હતી. વર્કશોપમાં ટાયરનો મોટો જથ્થો હોવાના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. સમય સૂચકતા વાપરી કર્મચારીઓ સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. આ અંગેની જાણ કરવામાં આવતા જ ભરૂચ નગર સેવા સદનના 4 ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ગોડાઉનમાં 175 જેટલા નવા ટાયરોનો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો, જે બળીને ખાખ થઈ જતા એસટી વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. મારું નામ શૈલેષ સાચિયા છે. હાલ ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અમારા કંટ્રોલ પર 12:15ની આસપાસ કોલ આવેલ કે ભરૂચના ભોલાવ એસટી ડેપોના ગોડાઉનમાં આગ લાગેલી છે. અમે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા, ત્યાં જોયું તો ટાયરોનું ગોડાઉન હતું. ગોડાઉનમાં વેન્ટિલેશનના અભાવના કારણે અમારે એક દિવાલ તોડવી પડી હતી અને અમારા 3 જેટલા ટેન્ડરો આ આગને ઓલવવામાં કામે લાગ્યા હતા અને એક GNFCનું ટેન્ડર પણ બોલાવવામાં આવેલું. સ્ટોક કેટલો હતો ગોડાઉનની અંદર? તો ગોડાઉનમાં ટોટલ 170-175 જેટલા ટાયરો હતા. એમનું કહેવું એવું હતું કે ગઈકાલે જ નવા ટાયરોનો સ્ટોક આવ્યો હતો, જે એમાં સ્ટોર કરેલો હતો. અંકલેશ્વરમાંથી ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ સ્નેચિંગના સંડોવાયેલ 2 રીઢા ચોરની ધરપકડ કરી 3 ગુનાનો ભેદ ઉકેલ્યો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી. દરમિયાન 2 ઇસમો નંબર પ્લેટ વગરની બાઇક સાથે આવતા તેઓને રોકી પૂછપરછ કરતા બાઇક અને ફોન ચોરીના હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હાલ ચાવજ રહેતા આરોપી નિર્મલ રાજુ નિષાદ અને સારંગપુર રહેતા અંકિત નોખેલાલ નિષાદની કડક પૂછતાછ કરતા બંને આરોપીઓ મહિલાઓને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપતા હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ મોપેડ પર જતી મહિલાઓના પર્સ પણ ઝૂંટવી લેતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ અને બાઇક મળી કુલ ₹70,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આરોપીની 3 ગુનામાં સંડોવણી બહાર આવી છે. ભરૂચમાં 250 વર્ષથી ઉજવાતા મેઘરાજાનો કલર કામ કરી ફાઇનલ લુક તૈયાર કરાઈ રહ્યો છે. મેઘરાજાની મૂર્તિને દિવાસાએ માટીની મૂર્તિની સ્થાપના બાદ પ્રથમ, દ્વિતીય અને તૃતીય રૂપ બાદ અંતિમ ઓપ આપવાનું શરૂ. 56 દુકાર પહેલાથી ઉજવાતા મેઘોત્સવમાં સમસ્ત ભરૂચ ભોઈ સમાજ દ્વારા અષાઢી અમાસ દિવાસાના દિવસથી મેઘરાજાની માટીની કલાત્મક મનમોહક પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. જે બાદ સમાજના જ યુવા કલાકારો દ્વારા તેના મસ્તિષ્ક ઉપર ફેણીદાર નાગનો બીજો લુક બનાવી જાહેર કરાયો હતો. મેઘરાજાને સફેદ રંગે રંગી ત્રીજું સ્વરૂપ આપ્યા બાદ હવે અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. મેઘરાજાના ફાઇનલ લુકમાં તેમને રંગ કરવામાં આવી રહ્યો છે. બાદમાં તેમને ભવ્ય શણગાર અને પોશાક સાથે દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવશે. ભરૂચ સહિત જિલ્લામાં નાની સાતમની મહિલાઓ દ્વારા શીતળા માતાનું પૂજન અર્ચન કરી ઉજવણી. આજે શીતળા સાતમે ભરૂચ જિલ્લામાં મહિલાઓએ શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા અર્ચના કરી.
સાથે જ ઠંડુ ભોજન આરોગી સમગ્ર વર્ષ દરમિયાન પરિવારને સ્વસ્થ રાખવાની કામના કરી. અંકલેશ્વરના ભટકોદરા ખાતે આવેલ રામજી મંદિર અને મહાદેવ મંદિરે મહિલાઓએ શીતળા માતાનું પૂજન અર્ચન કર્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શીતળા માતાનું પૂજન અર્ચન કરી મહિલાઓએ ધન્યતા અનુભવી હતી. બીજી તરફ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ શીતળા માતાના મંદિરે આજ રોજ શીતળા સાતમ નિમિત્તે ભારે ભીડ જોવા મળી હતી. મહિલાઓએ શીતળા માતાને દૂધ, જર, મળી અને ફૂલ અર્પણ કર્યા હતા અને ઠંડુ ભોજન આરોગ્યું હતું. આજરોજ પવિત્ર શ્રાવણ મહિનાની શીતળા સાતમ એટલે કે મા જગદંબા શીતળા મા માટે આરોગ્યની દાત્રી કીધી છે. તો ભાવિક ભક્તો સૌ પોતાનું તથા પોતાના સમસ્ત પરિવારનું આરોગ્ય સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે એ માટે મા જગદંબાની આ પવિત્ર શ્રાવણ મહિનાની પહેલી એટલે કે સુદ પક્ષની અને સુદ અને વદ આ બંને શીતળા સાતમ અહીંયા જાડેશ્વર ભરૂચની અંદર ખૂબ જ નર્મદાના કિનારે કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં સૌ ભાવિક ભક્તો આવી અને મા જગદંબાની આરાધના, સ્તુતિ અને પૂજા વગેરે કરે છે. અને આ પવિત્ર શ્રાવણ માસની અંદર શીતળા સાતમનું ખૂબ મહત્વ છે. અંકલેશ્વરમાં ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ. ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા આંગણવાડી બહેનોના પ્રશ્નો ઉઠાવાયા છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં 4 ઓગસ્ટના રોજ રેલી અને જાહેર સભા કરી નારી શક્તિ પરચો દેખાડવા નિર્ણય કરાયો છે. જે અંગે માહિતી આપવા આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી શોપિંગ સેન્ટર ખાતે ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં આંગણવાડી બહેનોએ બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા, ગુજરાત વડી અદાલતના ચુકાદાનું અમલીકરણ કરવું, ઉંમરના બાંધ વિના આંગણવાડી બહેનોની બઢતી આપવી અને વર્કરની હેલ્પરની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી સહિતની 8 માંગણી કરાઈ છે. જે અંગે માહિતી આપવામાં આવી હતી. આજ રોજ આપના માધ્યમથી અમે સરકારને જણાવવા માંગીએ છીએ કે છેલ્લા 2 વર્ષથી આંગણવાડી બહેનોના પ્રશ્નો છે અને જે અત્યારે જે કામગીરી બીએલઓની કામગીરી આપી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અગત્યની કામગીરી છે અને આંગણવાડી બહેનો કરી શકે તેમ નથી. સરકારનો પરિપત્ર છે કે આંગણવાડી બહેનોને આંગણવાડી સિવાય કોઈ પણ કામ આપવું નહીં. બીજો એક પરિપત્ર છે એની અંદર પણ લખેલું છે કે સરકારી કર્મચારીઓ ના મળે તો જ આંગણવાડી બહેનોને આ કામ આપવું. તેમ છતાં પણ આ કામ સરકારે આંગણવાડી બહેનો ઉપર ઠોકી દીધું છે અને એના વિરોધની અંદર ભારતીય મજદૂર સંઘ 4/8/2025ને સોમવારના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક જાહેર સભા અને એક રેલી કાઢવાનું નક્કી કરેલું છે. આ જવાબદાર વ્યક્તિઓની જ આ કામ છે અને આ કામ થોપી દેવામાં આવ્યું છે એટલે અમે એનો સખત વિરોધ કરવામાં આવે છે. અને અત્યારે જે સરકારની માતૃશક્તિની જે યોજના છે એ યોજનાની અંદર બહેનોને જે બાળકોને આપવાની જે પોષણની વસ્તુઓ છે એ દૂર જગા પર એ લોકો મૂકે છે અને ત્યાંથી એ લોકોને પોતાને ગુનો ઉચકીને 25 કિલોની બોરી આવે છે એ ઉચકીને લાવવાની રહે છે એટલે અને એના ભાડા બી સરકાર આપવા રાજી નથી. અમેરિકાએ ભારત પર ઝીંકેલા ટેરિફથી ટેન્શન લેવા જેવું નહીં. અંકલેશ્વરના ઉદ્યોગકારે આપ્યું નિવેદન. જગત જમાદાર એવા અમેરિકાએ બુધવારે જ ભારત પર 25% ટેરિફ સાથે પેનલ્ટી ઝીંકી છે. ભારત દ્વારા આનો સત્તાવાર જવાબ પણ દેશવાસીઓને અપાયો છે કે દેશ તેની સુરક્ષા, પ્રજા, ઉદ્યોગકારોને લઈ કોઈ બાંધછોડ નહીં કરે. અમેરિકામાં ટેરિફને લઈ અંકલેશ્વર ઉદ્યોગકાર મહેશ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તો એ જણાવ્યું છે કે અમેરિકાએ 10 થી 12% જગ્યાએ 25% ટેરિફ ઝીંકી દીધો છે. આ 25% ટેરિફથી નુકસાન અવશ્ય થશે. જો કે ભૌતિક સુખ સુવિધાની વસ્તુઓ હોય ચિંતા કરવી નહીં. ભારત સરકારની કુનેહ ઉદ્યોગોના વિચારો અને પ્રજાના સહકારથી આપણે જીતીશું. વિરોધ થતાં અમેરિકાએ સુધારો કરવો પડશે. ટેરિફ અંગે ટેન્શન લેવાની જરૂર નથી. થોડો નફો ઘટાડી ટકી કેવી રીતે રહેવું તે આપણે ગુજરાતી અને ભારતીયોને આવડે છે. આ જે ગઈકાલે આ ટેરિફ વોરના ભાગરૂપે એક 10% 12%ની જગ્યાએ 25% ટેરિફ લગાવવામાં આવેલું છે એના કારણે તાત્કાલિક અસરથી ચોક્કસ આપણને નુકસાન થશે કે અહીંથી જે આપણે એક્સપોર્ટ કરીએ ભાવ એના રાખીએ તો ત્યાં જતો 10ની જગ્યાએ 25% લાગે એટલે ત્યાંની પબ્લિકનો મોંઘું પડવાથી ખરીદીનો પાવર ઘટે. પણ આ જે બધી વસ્તુઓ છે એ ભૌતિક સુખ સુવિધાની છે, માનવ જરૂરિયાતની વસ્તુ તો આપણે ઇન્ડિયામાં જ બને છે, ઇન્ડિયામાં જ વધારે વપરાય છે એટલે એમાં બહુ ચિંતા કરવાની જરૂર. બીજું નવું ઓપ્શન તમે ગોતતા થશો, ત્યાં મુશ્કેલી પડશે તમને એક્સપોર્ટ, તમે બીજા દેશોને ગોતતા થશો. આપણે ઉદાહરણ લઈ લઈએ, કોરોના ટાઈમે આપણે શું કરશું આવી ચિંતા હતી. પણ ભારત સરકારની કુનેહ અને ઉદ્યોગોના વિચારો
અને પબ્લિકનો સહકાર, આ ત્રણથી આપણે આને જીતી શક્યા. બસ આ સેમ છે મિત્રો, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. વાલિયા તાલુકાના મેરાજોલી ગામના માર્ગ અતિ બિસ્માર બનતા ગ્રામજનોએ વાહનો લઈ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવાનો વારો. વિકાસની વાતો વચ્ચે આજે પણ કેટલાક ગામડાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ભરૂચના વાલિયા તાલુકાના જોલી ગામના ગ્રામજનો પોતાના વાહનો લઈ જીવના જોખમે બિસ્માર માર્ગ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે થોડા દિવસો પહેલા મેરાજોલી ગામને જોડતા માર્ગ ઉપર ઘૂંટણ અને કમરસમા પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યા હતા, જે પાણીમાંથી ગ્રામજનો જીવના જોખમે પસાર થતા હોવાના વાલિયાના યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવાએ આક્ષેપ કર્યા હતા. તાલુકાના છેવાડાના જોલી ગામમાં માર્ગ સહિતની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે. ગ્રામજનોએ સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ અને તંત્ર યોગ્ય પગલાં ભરી વહેલી તકે સગવડ પૂરી પાડે તેવી માંગ કરી છે. હું જોલી ગામનો રહેવાસી છું. મારું જૂનું ફળિયું છે જોલી ગામનું, અને આ વાલિયા તાલુકાનું છેલ્લું ગામ છે. અને આ રસ્તાની અમારી માંગ છે. આ ઘણા સત્તા પક્ષી બી બદલાઈ ગયા અને આ રસ્તાની કોઈ નિકાલ હજુ આવ્યો નથી. અને અમે રજૂઆત કરતાં અમે હવે થાકી ગયા છે. અને હવે આ રસ્તો કંઈ અમને નવો કરી આપે એવી અમારી માંગ છે. અમારા રસ્તાનો પ્રોબ્લેમ છે. અમારો રોડ બન્યો નથી. આજે 20-25 વર્ષથી રોડ બનાવેલા, પણ ખાડા ટેકરા છે બધા, એનો રિપેરિંગ કર્યું નથી. અમારા છોકરાનો આવવા જવાની તકલીફ છે. આ હુપડી જે આવેલી છે મેરા અને જોલીની વચમાં, એનું બાંધકામ કરવા માટે વિનંતી કરીએ છે. પાણી ભરાઈ જાય છાંટી હુપડી પર, છોકરા જઈ શકતા નથી ને અમે પણ જઈ શકતા નથી. અમારે કાંઈ લેવા જવા મૂકવું હોય તો મિરાજ જવું પડે છે, વત્તા મંગળોર જવું પડે છે. કંઈ ખેતીનું કામ હોય તેઓ જવું પડે છે મંગળોર મોસાલી. આ તકલીફ છે અમારા પાણીની, આ રોડની. ચોમાસામાં કેવો હાલ હોય છે રસ્તા? ચોમાસામાં બહુ ખરાબ હાલ હોય છે. વાલિયા તાલુકાનું જોલી ગામ, જે જોલી ગામથી મેરા ગામને જોડતો રસ્તો જે છે તેની હાલત ખૂબ જ ખરાબ છે. મોટા મોટા ખાડા પડી ગયા છે. અને ત્યાંના સ્થાનિકો સાથે અમે જ્યારે ચર્ચા કરી ત્યારે એવું જાણવા મળ્યું કે થોડા દિવસ અગાઉ જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે એટલું પાણી ત્યાં ભરાયું હતું કે ઘૂંટણ સુધી, કમર સુધી પાણી ભરાઈ ગયું હતું. આવવા જવાની અવર જવર માટે પણ રસ્તો બંધ થઈ ગયો હતો. માટે હું તંત્રને અને રાજકીય નેતાઓને અપીલ કરીશ કે ત્યાંનું ગામ પણ વાલિયા તાલુકામાં જ આવે છે, કોઈ ભૂલી તો નથી ગયું ને. એનું ગામનો વિકાસ થવો જોઈએ, ત્યાંના લોકોને ન્યાય મળવો જોઈએ, અને જે ખરાબ રસ્તાનો સામનો કરવો પડી રહ્યો છે એનું પણ સારવાર થવી જોઈએ, નવો રસ્તો બનવો જોઈએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ પાલિકામાં વિપક્ષના ભ્રષ્ટાચારના વાંક હુમલાઓના બચાવમાં શાસકોએ રાષ્ટ્રગાનનું બ્રહ્માસ્ત્ર છોડ્યું. પાલિકાની સામાન્ય સભા ભ્રષ્ટાચારના મુદ્દે બની તોફાની. શાસકો અને વિપક્ષ વચ્ચે સામે અનેક મુદ્દે ઉગ્ર બોલાચાલી. ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચાથી બચવા શાસકોએ અંતે રાષ્ટ્રગાન જાહેર કરી છટકબારી પકડી વિપક્ષ. એજન્ડા પર મુદ્દાસર ચર્ચામાં વિપક્ષે પાયાવિહીન આક્ષેપ કર્યા. શાસક ચૂંટણીનો સમય હોય વિપક્ષ મીડિયા માધ્યમથી પ્રસિદ્ધિ મેળવવા પાલિકાને બદનામ કરે છે, જણાવ્યું પ્રમુખ. દહેજની યુનિવર્સલ કંપનીમાં પોટેશિયમ પર મેગ્નેટ ગોડાઉનમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં. 5 ફાયર ટેન્ડરની મદદથી આગ પર 2 કલાકમાં કાબુ મેળવાયો. આગની ઘટના સમયે ગોડાઉનમાં રહેલા 5 અને ઉત્પાદન યુનિટમાં હતા 35 કર્મચારીઓ. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ પોલીસ અને જીપીસીબીએ તપાસ હાથ ધરી. 4 દિવસ પહેલા જ સીવા ફાર્મા કેમ્પમાં બ્લાસ્ટથી 2ના મોત બાદ દહેજમાં બીજી ઘટના. ભરૂચ પાલિકા તરફથી હિન્દુસ્તાન પાકિસ્તાન કરાયું. મુસ્લિમ મહિલા કોર્પોરેટરનો આરોપ. વોર્ડ નંબર 10ની AIMIMની નગર સેવિકા સાદિકા શેખનો ગંભીર આક્ષેપ. સેનેટરી ઇન્સ્પેક્ટર અરવિંદ રાઠોડે વોર્ડના સ્થાનિકને કહ્યું, તમે ભારતના નહીં પાકિસ્તાન જતા રહો. નર્મદા ડેમના 5 દરવાજા ખુલ્યા. સપાટી 131 મીટરે પહોંચી તો શુક્રવારથી જ નદીમાં છોડાશે 2.86 લાખ ક્યુસેક પાણી. ઉપરવાસમાંથી 4.22 લાખ લીટર પાણીની વિપુલ આવક. મધ્યપ્રદેશના 6 જળાશય સર્વોચ્ચ સપાટીથી 2 થી 3 મીટર જ દૂર. શુક્રવાર સુધી આ રીતે જ પાણીની આવક રહી તો 86,000ના સ્થાને 2.86 લાખ ક્યુસેક પાણી છોડવાની પડશે ફરજ.
તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.